ભાજપના કાર્યકર્તાઓ ખૂબ જોશમાં આક્રમક રીતે આગળ આવવાની કોશિશ કરી રહ્યા છે. જગદીશ વિશ્વકર્મા જે છે તે પણ હવે આગળ આવવાની કોશિશ કરી રહ્યા છે, આગળ વધવાની કોશિશ કરી રહ્યા છે. અમારી આસપાસ અત્યારે તમે જોશો તો અમારી આસપાસ પોલીસના જ ખડકલો છે, ખૂબ વધારે એવા બેરિકેડ્સ લાગેલા છે. આસપાસ તમામ જગ્યા પર પોલીસ છે, છતાં પણ માહોલ અત્યારે ખૂબ ગંભીર છે. માનો કે અમદાવાદ દિલ્હી બની ગયું છે. ધીરે ધીરે આક્રમકતા ધીરે ધીરે વધારી રહ્યા છે. શું આગળ આવશે કે કેમ તે જોવાનું રહ્યું. ગુજરાત તક તમને ત્યાંની લાઈવ વિઝ્યુઅલ માહોલ બતાડી રહ્યા છે અને એ કાર્યકર્તા જે છે તે ધીરે ધીરે આગળ વધવાની શરૂઆત કરી દીધી છે. શું તે આગળ આવશે જોવું રહ્યું. તમને પડે માહિતી ગુજરાત તક આપી રહ્યું છે અને આ પહેલો કાર્યકર્તા આવવાની શરૂઆત કરી દીધી છે. ધીરે ધીરે તેઓ આગળ વધી રહ્યા છે, આગળ વધવાની કોશિશ કરી રહ્યા છે. શું ગુજરાત શકશે? નમસ્કાર. સામાન્ય રીતે ગુજરાત તક પબ્લિકની આસપાસ હોય છે, પરંતુ આજે 2000 પોલીસની આસપાસ ગુજરાત તક પહોંચ્યું છે, કારણ કે અમે અમદાવાદમાં છીએ અને અમદાવાદમાં તમે જ્યાં જોશો ત્યાં તમને પોલીસ દેખાશે. પોલીસની વચ્ચે ઘેરાયેલો આ વિસ્તાર છે, લગભગ સમજી લો કે છાવણીમાં બન્યો છે. શું કામ આ છાવણી ખડકી દેવામાં આવી છે તેની આપણે વાત કરીએ તો એક તરફ આ બાજુ તમે જોશો તો ભાજપ છે અને બીજી તરફ જ્યાંથી હું બોલી રહ્યો છું મારી પાછળ કોંગ્રેસનું કાર્યાલય આવેલું છે. અને જે રીતે દિલ્હીમાં માહોલ ગરમાયો છે એ જ માહોલ અત્યારે આવ્યો છે અમદાવાદમાં કોંગ્રેસના કાર્યાલય પર ભાજપના લોકો, ભાજપના જગદીશ પંચાલ જે છે ગુજરાતના પ્રમુખ તે પણ, અને બીજી તરફ મારી પાછળ જે કોંગ્રેસનું રાજીવ ગાંધી ભવન દેખાઈ રહ્યું છે ત્યાં કોંગ્રેસના ગુજરાતના પ્રમુખ એવા અમિતભાઈ ચાવડા પણ ત્યાં મોજૂદ છે. એટલે કે એક તરફ જગદીશભાઈ છે અને બીજી તરફ અમિત ચાવડા છે. બંનેની વચ્ચે આ જે વિસ્તાર છે ત્યાં પોલીસનો જમાવડો ખડકી દેવામાં આવ્યો છે. જે રીતે અભિમન્યુનું એક 7 પ્રકારનું એક લેયર હતું તેવી જ રીતે અભેદ્ય કોઠો બનાવી દેવામાં આવ્યો છે, કારણ કે જો આ પોલીસ આ રીતે સાચવશે નહીં તો શક્યતા છે કે ભાજપ અને કોંગ્રેસની વચ્ચે ઘર્ષણ થાય તેવી પૂરેપૂરી શક્યતા છે. ને આને ધ્યાનમાં રાખીને જ અમદાવાદ પોલીસે આગમચેતીના રૂપે અહીં એક મોટો ખડકલો જે છે તે ખડકી દીધો છે. પરંતુ હજી સુધી અમે જ્યારે વાત કરી રહ્યા છે ત્યારે માહોલ જામી રહ્યો છે. શું થાય છે આગળ તે જોવું રહ્યું. તમે જોશો અમારી પાછળ હજી પણ આ જે દ્રશ્યો છે તે ભાજપની સાઈડના છે અને ત્યાં ભાજપના કાર્યકર્તાઓ ખૂબ જોશમાં આક્રમક રીતે આગળ આવવાની કોશિશ કરી રહ્યા છે. જગદીશ વિશ્વકર્મા જે છે તે પણ હવે આગળ આવવાની કોશિશ કરી રહ્યા છે, આગળ વધવાની કોશિશ કરી રહ્યા છે. શું ગુજરાત પોલીસ તેમને રોકી શકશે કે નહીં રોકે? એમ તો તેમણે જ ના પાડી છે કે તેઓ આગળ નથી વધવા માંગતા, પરંતુ કાર્યકર્તાઓ જે છે તે જગદીશ વિશ્વકર્માનું માંગશે કે કેમ ધીરે ધીરે આગળ વધી રહ્યા છે. કોંગ્રેસના જેટલા, ભાજપના જેટલા પણ મોટા કાર્યકર્તાઓ છે, જેટલા પણ સંગઠનના નેતાઓ છે તે તમામ લોકો અત્યારે મારી સાથે છે. મહિલાઓ પણ ધીરે ધીરે આગળ આવી રહી છે. શું લાગે છે તેઓ બેરિકેડ્સ તોડશે કે કેમ? અમારી આસપાસ અત્યારે તમે જોશો તો અમારી આસપાસ પોલીસના જ ખડકલો છે, ખૂબ વધારે એવા બેરિકેડ્સ લાગેલા છે. આસપાસ તમામ જગ્યા પર પોલીસ છે, છતાં પણ માહોલ અત્યારે ખૂબ ગંભીર છે. માનો કે અમદાવાદ દિલ્હી બની ગયું છે. ધીરે ધીરે ભાજપના કાર્યકર્તાઓ આગળ વધી રહ્યા છે. અમે તમને બતાડી રહ્યા છે. હવે તમે જુઓ એ દ્રશ્ય. બધી રીતે ભાજપના જુવાન કાર્યકર્તાઓ હવે ધીરે ધીરે આગળ આવી રહ્યા છે. ખૂબ આક્રમકતા ધીરે ધીરે વધારી રહ્યા છે. શું આગળ આવશે કે કેમ તે જોવાનું રહ્યું. ગુજરાત તક તમને ત્યાંની લાઈવ વિઝ્યુઅલ માહોલ બતાડી રહ્યા છે અને એ કાર્યકર્તા જે છે તે ધીરે ધીરે આગળ વધવાની શરૂઆત કરી દીધી છે. શું તે આગળ આવશે જોવું રહ્યું. તમને પડે માહિતી ગુજરાત તક આપી રહ્યું છે અને આ પહેલો કાર્યકર્તા આવવાની શરૂઆત કરી દીધી છે. ધીરે ધીરે તેઓ આગળ વધી રહ્યા છે. ભાજપના કાર્યકર્તાઓ છે તેઓ માનશે કે કેમ આગળ વધવાની શરૂઆત કરી દીધી છે. અને તમે જોઈ શકો છો તે મુજબ અત્યારે હવે દ્રશ્યો છે તે મુજબ ભાજપના કાર્યકર્તાઓ જે છે તે બેરિકેડ તોડી રહ્યા છે અને આગળ વધવાની પૂરેપૂરી તૈયારી તેઓ કરી રહ્યા છે. અમારી સાથે કેમેરામેન ધાર્મિકવાળા છે અને હું રાઠોડ કૃણાલ. અમે લોકો પડેની ખબર કવર કરી રહ્યા છે. જોવાનું રહ્યું કે આ કોંગ્રેસની કાર્યાલય પર ભાજપના કાર્યકર્તાઓ પહોંચે છે કે કેમ ને શું કામ તેમને જવું છે તે પણ અત્યારે ક્લિયર નથી. પરંતુ ભાજપના તમામ મોટા નેતાઓ, તમામ કાર્યકર્તાઓ અહીં આવી ગયા છે અને પોલીસ સાથે જે છે તે ઘર્ષણની દ્રશ્યો અત્યારથી આવવાની શરૂઆત થઈ ચૂકી છે. તેઓ આવું છે, પરંતુ પોલીસની પણ તૈયારી પૂરેપૂરી છે. જોવાનું રહ્યું હવે આ ભાજપના કાર્યકર્તાઓ સામે પોલીસ ટકે છે કે કેમ, કોંગ્રેસ ટકે છે કે કેમ. અહીં જે છે તે કોંગ્રેસ, થોડા સમય પહેલાંની વાત કરું, અત્યારે તમને જે સમય આપી રહ્યો છું તે છે 3:30 થઈ છે. થોડો સમય પહેલાં સુધી ભાજપનો આ જે પક્ષ હતો તે ખૂબ શાંત હતો. લાગે જાણે કે રણનીતિ બનાવી રહ્યા હોય તે રીતે ખૂબ શાંત હતા અને પછી થોડી જ સમયની અંદર
તેઓ જે છે તે ધીરે ધીરે આગળ વધવાની કોશિશ કરે છે. જગદીશ પંચાલ જે છે તે પણ આગળ આવે છે, મહિલાઓ આગળ આવે છે અને ત્યારબાદ કંઈક આવા દ્રશ્યો તમે જે છે તે જોઈ રહ્યા છો. કઈ રીતે માહોલ અત્યારે ગરમાયો છે તે અમે તમને બતાવી રહ્યા છે. અમારી સાથે કેમેરામેન ધાર્મિકવાળા અને હું કૃણાલ. ધીરે ધીરે કોંગ્રેસ તરફ આવવા માટે ભાજપના કાર્યકર્તાઓ આગળ તો વધી રહ્યા હતા, પરંતુ હવે પોલીસની સામે તેઓ પાછા વળી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. ફરી પાછા તેમને પોલીસે કોર્ડન કર્યા છે, ધકેલી દીધા છે. જોવું રહ્યું હવે. હા, હવે ભાજપના નેતાઓ જે કોંગ્રેસ કાર્યાલય તરફ વધી રહ્યા હતા તે પાછા વળ્યા હોય તેવું લાગી રહ્યું છે. આ એ જ જગ્યા છે જ્યાં 2000 કરતાં પણ વધારે પોલીસ અહીં ખડકી દેવામાં આવી છે અને તેની સામે એટલા જ પ્રમાણમાં ભાજપના નેતાઓ પણ આવ્યા છે અને તેની પાછળ જે રાજીવ ગાંધી ભવન છે ત્યાં કોંગ્રેસના પણ એટલા જ પ્રમાણમાં નેતાઓ ત્યાં આવ્યા હતા. અને તેવામાં હવે ભાજપના નેતાઓ ફરી પાછા ઘર બની જઈ રહ્યા છે, ફરી પાછા જઈ રહ્યા છે. તેમનો જે વિરોધ હતો તે એટલો જ હતો કે તેઓએ પ્રધાનમંત્રી નિવાસ સ્થાને કોંગ્રેસે જે ગઈકાલે વિરોધ કર્યો તેના જ ભાગરૂપે તેઓ આજે ફરી પાછા આવ્યા હતા. અને તેવામાં હવે જે એક કહી શકાય કે ઉગ્રતાથી આવ્યા અને થોડા જ મિનિટોની અંદર ખેલ કરીને જતા રહ્યા છે. ધન્યવાદ. અમે તમને ફરી પાછા વિઝ્યુઅલ બતાડતા રહીશું. હું કૃણાલ, મારી સાથે કેમેરામેન ધાર્મિકવાળા. નવા વિડીયો સાથે જરૂર મળીશું. ધન્યવાદ.